જીએસટીનું ઓએનજીસીમાં મર્ચન્ટ કરવાના મામલે ભરતસિંહ સોલંકીનું નિવેદન. કહ્યું જીએસટીથી ભ્રષ્ટાચારથી ખરડાયેલ જે સમગ્ર મુદ્દાની કોર્ટમાં પડકારાશે. અખંડ ફાર્મમાં માલિક જીતેન્દ્ર શાહને પૌત્રીના લગ્નમાં જવા માટે 3 કલાક માટે કોર્ટે આપી છે છૂટ. કોર્ટે શાહના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. મુંબઈમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી પણ ઊંચી શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપવા પીએમએ કર્યો શિલાન્યાસ. આણંદના સાંસદ દિલીપ પટેલનો પોલીસ સાથે અભદ્ર વર્તનનો વિડીયો થયો વાયરલ. સાંસદે કર્યો બચાવ. કહ્યું પોલીસ સાથે નાગરિક તરીકે વાત કરી. સુરતમાં કિશોર વજિયાવાલાના 2 પુત્રો સહિત બેંક મેનેજર પંકજ ભટ્ટ વિરુદ્ધ સીબીઆઈ દાખલ કરી ફરિયાદ. નડા બેટમાં બોર્ડર ટુરિઝમનો પ્રારંભ. સીએમ વિજય રૂપાણીએ કહ્યું સરહદ દર્શનનું ઉદઘાટન. જવાનોએ બ્રીથિંગ ગર્ભિત સહિત અનેક પ્રદર્શન કર્યા રજૂ. નમસ્કાર, આજે ગુજરાત સાથે ઉચ્ચભૂમિ સમાચારની શરૂઆત કરીશું. આણંદના સાંસદ દિલીપ પટેલનો વિડીયો વાયરલ થયો છે. જમીન વિવાદને લઈને વિડીયોમાં પોલીસને ગાળો દઈ રહ્યા છે દિલીપ પટેલ. આણંદના સાંસદ દિલીપ પટેલ અને વિદ્યાનગરના પીએસઆઈ અરુણકુમાર પરમાર વચ્ચે જાહેરમાં થયેલો બોલાચાલીનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જેની પર બબાલ થઈ તે કરમસદ સ્થિત વિવાદિત પ્લોટનો મામલો હતો, જેમાં અજાણ્યા લોકોએ પ્લોટ પચાવી પાડ્યાની ફરિયાદ થઈ હતી. ઘટના સ્થળે પંચનામું કરવા પહોંચેલા પીએસઆઈ સાથે વિવાદ થયો હતો. મહત્વનું છે કે આ વિડીયોમાં આણંદના સાંસદ પીએસઆઈને માપમાં રહેવાનું વારંવાર કહીને તેમને ધમકાવતા નજરે પડે છે. આ ઉપરાંત કહે છે કે ડીએસપી સાથે વાત કરી લેવાની તેમ પણ કહે છે. પીએસઆઈએ જ્યારે કહ્યું કે ફરિયાદ થઈ છે એટલે કાર્યવાહી થશે, ત્યારે સાંસદ કહે છે કે કાલે તારી ફરિયાદ આપું તો. આ મામલે હજી સુધી પોલીસ કે આણંદ સાંસદ તરફથી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તો આવો હવે એ પણ જાણીએ કે શું બોલાચાલી થઈ છે સાંસદ અને પીએસઆઈ સાથે. પોલીસ સ્ટેશન લઈ જવાનું ફરિયાદ આપી જમીનના પૈસા એના બહાને નથી આપ્યા. રાજન પાસે જાઓ, તમે જાઓ. બાકી ફરિયાદ આપી દો. માપમાં રહેવાનું ડીએસપી કઈ જવાનું. ના ના, માપમાં છીએ ને. શું કરવાનું? માપમાં છીએ ને. માપ છે નો જવાબ લખવાનો. પંચનામું કરવા આવ્યો છું. કરી દેવાનું છૂટ મારી માલિકી છે. બસ હું પંચનામું કરી અને માપમાં રહેવાનું. પરમાર માપમાં રહેવાનું. તમારે પણ માપ રહેવાનું. માપમાં રહેવાનું. દિલીપભાઈ સમજાય છે. દિલીપભાઈ ફરિયાદ આપી એટલે કાલે તારી નોંધણી આપું તો સમજાય છે. આ વિડીયો જાહેર થયા બાદ સાંસદ દિલીપ પટેલે વીટીવી સાથે વાત કરી છે અને સ્પષ્ટતા કરી છે કે જે બોલાચાલી થઈ તે સાંસદ તરીકે નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ તરીકે કરી હતી. તેમજ જે જમીનને લઈને બોલાચાલી થઈ તે જમીન 25 વર્ષ પહેલા ખરીદી હતી અને ત્યારે દસ્તાવેજ કરાવેલ નથી. આ ઉપરાંત પોલીસના રાજીનામાની વાત ન કરી હોવાની સ્પષ્ટતા કરી છે. શું કહેવું છે સાંસદનું, આવો તે પણ જાણીએ. પરમારને વાત કર્યું શું થયું પરમાર? તો મેં કહું ભાઈ આ જમીન મારી છે, તમારે આવી રીતના તકે તમારે એરેસ્ટ તો કરવા જ પડશે તમારા ભાઈને. નકું માલિક તો હું છું. તો પરમાર મારી સામે તમે વિડીયોની અંદર જોશો એમને જે મૂક્યો છે મારી પર ગમે તેવું અશબ્દો બોલે છે. એટલે હું ગરમ થયો કે તમારો કોઈ કાયદો નથી તમને. એટલે એવું કહે છે સંસદને એરેસ્ટ કરો. હવે આ પોલીસ એટલી બધી એ થઈ ગઈ છે. સંસદ તો છું કાલે ના આવો, પણ આમ પ્રજાને જો સંસદની જગ્યામાં કબજો લેવા આવતા હોય તો આમ પ્રજામાં આ પોલીસ ક્યારે કબજા લેવા બેસી જાય. એટલે પોલીસને કાયદો કહેતો જ નહીં કે તમે જઈને કોઈના કબજા અપાવો. અને કોઈ એવું લખણ નતું કે આ દિલીપભાઈ મણિભાઈ હસમુખભાઈ મણિભાઈની જમીનમાં ઘૂસવું. તો આ તરફ વિવાદિત જમીન વેચનાર રાજન પટેલનું શું કહેવું છે, આવો તે પણ જાણીએ. આ જમીન આજથી 20-22 વર્ષ પહેલા મેં દિલીપભાઈ મણિભાઈ પટેલને વેચાતી આપેલી. આ જમીન માલિક છે મારી સગી બેન ને મારા બનેવી. એ લોકોને પણ પૈસા મળી ગયા છે, પણ કોઈ કારણસર એ લોકો અત્યારે
સ્વીકારતા નથી કે અમને પૈસા મળી ગયા. એનો આ ઝઘડો છે. ઇલેક્ટેડ નેતા અને સિલેક્ટેડ ઓફિસર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં નેતાજીને મોડે મોડે પણ કહેવું પડ્યું કે મેં સાંસદ તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે રજૂઆત કરી હતી, જે સાબિત કરે છે કે નેતાજીને દાદાગીરી કરવી ક્યાંક ભારે પડી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વડોદરાના અખંડ ફાર્મમાંથી પકડાયેલી દારૂની મહેફિલના કેશમાં ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર અલય શાહના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ બીજી તરફ કોર્ટે જીતેન્દ્ર શાહ તથા તેમના પુત્ર અલયને જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્નમાં હાજરી આપવા માટે 3 કલાકની છૂટ આપી છે, જેના કારણે પોલીસની ગાડીમાં બંને પિતા પુત્ર તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ ફાર્મ હાઉસ પર રાખવામાં આવેલ લગ્ન પ્રસંગમાં હાજરી આપશે. શરાબકાંડના જે મુખ્ય આરોપી છે જીતેન્દ્રભાઈ શાહ અને તેમના પુત્ર અલયને આજે પોલીસે કોર્ટે મંજૂરી આપી છે. એમને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે લઈ જવા માટેની મંજૂરી આપી છે. પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકોને અત્યારે પોલીસની ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે. પ્રથમ એમને એમના ઘરે લઈ જવામાં આવશે અને ત્યારબાદ એમને લગ્ન પ્રસંગ છે ત્યાં પણ લઈ જવામાં આવશે. અત્યારે હાલ જીતેન્દ્રભાઈ શાહ અને તેમનો પુત્ર અલય આ પોલીસની ગાડીમાં બેઠા છે અને પોલીસની ગાડીમાં જ એમને પોલીસ પ્રોટેક્શન સાથે લઈ જવામાં આવશે અને લગ્ન પ્રસંગ પૂરો થશે ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવશે. કેમેરામેન કિશોરસિંહ સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરામાં હાઈ પ્રોફાઇલ દારૂ મહેફિલનો મામલો ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર સહિત કુલ 4 લોકોને રિમાન્ડ મંજૂર થયા છે. 4 લોકોના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મોડી રાત્રે આરોપીઓને જજના બંગલે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના રિમાન્ડ મંજૂર કરાયા હતા. દારૂબંધીની કડક અમલવારી માટે સરકારે બનાવેલી નવી પ્રોહિબિશન એક્ટ હેઠળ તપાસ કરવા પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. તે માન્ય રાખતા 4 લોકોના રિમાન્ડ મંજૂર કરાયા છે. ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર અલય શાહ ઉપરાંત તેમના ડ્રાઈવર અજીત ગાંચી અને નરેશ મકવાણાને જજના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ 11 જેટલા મુદ્દાઓના આધારે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ફાર્મ હાઉસના માલિક છે જીતેન્દ્રભાઈ શાહ, એમના પુત્ર છે અલય શાહ, એ સિવાય એમના 2 ડ્રાઈવર છે, એક અજીત વોરા અને બીજા છે નરેશભાઈ મકવાણા. આ 4 જણાઓને અમે અરેસ્ટ કરી અને પૂછપરછ કરતા સંતોષકારક જવાબો આપેલ નહીં, જેથી કરીને અમે વિવિધ મુદ્દાઓ ઉપર નામદાર કોર્ટમાં આ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરેલી હતી. અમારા રિમાન્ડના મુદ્દાઓ હતા કે આ વિદેશી જે દારૂ છે એ ફ્રાન્સ, ઇટાલી, સ્કોટલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી લાવેલ છે, તો ખરેખર એમના કયા મહેમાનો લાવેલ છે અને કોને કેટલી બોટલ્સ અવેલેબલ ઉપલબ્ધ કરાવી છે. વડોદરાના ભીમપુરામાં પકડાયેલી અખંડ ફાર્મ હાઉસની હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીના કેસમાં ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્ર શાહ અને એમના પુત્ર અલય શાહને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસની જે કોર્ટમાં રજૂઆત હતી એના અનુસંધાને કોર્ટે બંને પિતા પુત્ર અને એમના 2 ડ્રાઈવરને 4 દિવસના રિમાન્ડ ઉપર સોંપવાનો આદેશ કર્યો છે. કેમેરામેન કિશોરસિંહ સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરા હાઈ પ્રોફાઇલ મહેફિલનો મામલામાં ચોંકાવનારી વિગત સામે આવી છે અને દરોડાની કાર્યવાહી પાછળ રાજકારણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મહેફિલમાં મોટા માથાઓ હોવાની બાતમી પોલીસને અગાઉથી મળી ગઈ હતી અને આ દરોડા પાછળ ક્રિકેટ અને ઉદ્યોગ જગતનું રાજકારણ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં કિશોર ભજીયાવાલા પ્રકરણમાં સીબીઆઈ ફરિયાદ દાખલ કરી છે. ભજીયાવાલાના 2 પુત્રો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો ઉધના પીપલ્સ બેંકના મેનેજર પંકજ ભટ્ટ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીબીઆઈ વીટીવીને જણાવ્યું હતું કે કિશોર ભજીયાવાલા, તેના 2 પુત્રો જિગ્નેશ અને વિલાસ તથા બેંક મેનેજર પંકજ ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હવે સીબીઆઈ તમામની પૂછપરછ કરી ધરપકડ કરી શકે છે. મહત્વનું છે કે સીબીઆઈના 3 અધિકારીઓ દ્વારા કિશોર ભજીયાવાલાની મિલકતો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત પીપલ્સ બેંકની ઉધના બ્રાન્ચમાં તપાસ કરવામાં આવી. બેંક મેનેજર અને કર્મચારીઓ પાસેથી સીબીઆઈના અધિકારીઓ દ્વારા ભજીયાવાલાના ટ્રાન્ઝેક્શન અંગે વિગતો મેળવવામાં આવી હતી, જે વિગતોના આધારે સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેશ શાહના સીએ તહેમુલ શેખનાએ જે કોર્ટમાં જામીન માટે અરજી કરી છે, શેખનાએ આગોતરા જામીન મેળવવા સેશન કોર્ટમાં અરજી કરી છે. આવકવેરા વિભાગે શેખના સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ભારે વિવાદો બાદ આખરે કેજી બેઝિનમાંથી ગુજરાત સરકારના હાંસલ જીએસપીસીએ પોતાનો સંપૂર્ણ હિસ્સો ઓએનજીસીને આપી દેવાની સહમતિ આપી છે. આજે ગાંધીનગરમાં જીએસપીસીના જે ચેરમેન અને મુખ્ય સચિવ જેએનસીના અધ્યક્ષ સ્થાને જીએસપીસીની મૂડીરોકાણ કમિટીની બેઠક મળી હતી, જેમાં ઓએનજીસીને ₹1.2 બિલિયન માં જીએસપીસીનો 80% સ્ટેક આપવા પર મહોર મારવામાં આવી છે. જીએસપીસી દ્વારા કેજી બેઝિનમાંથી ગેસ કાઢવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ગેસ નહીં નીકળતા કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારની ભારે ટીકાઓ કરવામાં આવી હતી. તો આ તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર ફરી એક વખત આક્ષેપો કરતા પ્રહારો કર્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નુકસાન કરતી કંપનીઓને નફો કરતી કંપનીઓમાં મર્જ કરી રહ્યા છે. મહત્વનું છે કે ઓએનજીસીમાં જીએસપીસીના મર્જ કરવાનો આક્ષેપ તેમણે કર્યો છે. સાથે તેમણે જણાવ્યું છે કે જીએસપીસી ભ્રષ્ટાચારથી ખડાયેલી કંપની છે અને ભાજપ સરકાર પણ ભ્રષ્ટ છે. ઓએનજીસીમાં જીએસપીસીના મર્જન અંગે જે નિવેદન આપવામાં આવી રહ્યું છે, મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. ભરતસિંહ સોલંકી દ્વારા ઓએનજીસીમાં જીએસપીસીના મર્જન અંગે નિવેદન આપ્યું છે. ભરતસિંહ સોલંકીએ जीएसपीसी एक भ्रष्ट कंपनी है. ये भारतीय जनता पार्टी की सरकार एनडीए के पहले वक्त में भी प्रॉफिट करने वाली आईपीसीएल कंपनी थी, जो सरकार की कंपनी थी, उसको उसने बेच दिया था. कहने का मतलब जितनी भी सरकारी प्रॉपर्टी प्रॉफिटेबल है, जिसकी कीमत ज्यादा है, उसको कम कीमत में अपने मिले जुले लोगों को, बिचौलियों को, दलालों को बेचने का काम भारतीय जनता पार्टी कर रही है. પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્રે ગુજરાત સરકારની સૌથી મોટી કંપની જીએસપીસીના કેજી બેઝિન બ્લોકનો 80% હિસ્સો ખરીદવાની ઓએનજીસીએ તૈયારી બતાવી છે. એટલે કે ઓએનજીસી $99.5 કરોડ જીએસપીસીનો 80% હિસ્સો હસ્તગત કરશે. ઓએનજીસીએ પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્રે ગુજરાત સરકારની સૌથી મોટી કંપની જીએસપીસીના કેજી બેસિન બ્લોકનો 80% હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી છે. રાજ્ય સરકાર સંચાલિત કંપની ઓએનજીસીએ શુક્રવારે જણાવ્યું હતું કે દેવાદાર બની ચૂકેલા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે જીએસપીસીના કૃષ્ણા ગોદાવરી એટલે કેજી બેસિન ગેસ બ્લોકનો 80% હિસ્સો $99.526 કરોડ હસ્તગત કરશે. સોદા હેઠળ ઓએનજીસી ઓફશોર બેસિનમાં બ્લોક KGOSN 2001/3 ની ઓપરેશનશીપ પણ હસ્તગત કરશે. કંપનીએ જણાવ્યું હતું કે ઓએનજીસી બોર્ડની બેઠકે શુક્રવારે આ અંગેની દરખાસ્ત પર વિચારણા કરીને બ્લોકમાં આવેલા દીનદયાળ વેસ્ટફીલ્ડ માટે જીએસપીસીના સંપૂર્ણ 80% ભાગીદારી હિતો ઉપરાંત ઓપરેશનશીપ અધિકારીને $99.526 કરોડ હસ્તગત કરવા મંજૂરી આપી હતી. જીએસપીસી બ્લોકમાં ઉત્પાદનની સુવિધાઓ અને પાઇપલાઇન્સ નોંધપાત્ર રીતે વિકસાવી ચૂકેલી છે. ઓએનજીસી દીનદયાળ વેસ્ટફીલ્ડને બાદ કરતા ભાવિ 6 ડિસ્કવરી અંગે વિચારણા કરવા જીએસપીસીને $20 કરોડની ચૂકવણી કરશે, તો ભાવિ ડિસ્કવરીના મૂલ્યાંકન આધારે તે રકમ સરભર થશે. જીએસપીસી સાથે ફાર્મ ઇન કરાર પર હસ્તાક્ષર કરીને ટ્રાન્ઝેક્શનનું પણ દસ્તાવેજીકરણ થશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. પ્રધાનમંત્રી મોદી મુંબઈમાં દુનિયાના સૌથી મોટી છત્રપતિ શિવાજીની પ્રતિમાનો શિલાન્યાસ કર્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી છત્રપતિ શિવાજીનો મહિમા પણ વર્ણવ્યો, તો સાથે સાથે વિરોધીઓ પર પણ વરસાવવાનું ન ચૂક્યા. નોટબંધી પર વિરોધ કરતા વિપક્ષને પીએમ મોદીએ આડે હાથે લીધા. પીએમ મોદીએ કહ્યું કે નોટબંધી પર સમગ્ર દેશની જનતાએ સાથ આપ્યો અને પરેશાનીનો સામનો પણ કર્યો. તે બદલ હું જનતાનો આભારી છું. પીએમએ કહ્યું કે ભ્રષ્ટાચારીઓને બચાવવા વિરોધીઓએ તમામ પ્રયાસો કર્યા, પરંતુ તેઓ નાકામ રહ્યા છે. કાળું નાણું ધરાવતા લોકોને પીએમ મોદીએ ચેતવણી પણ આપી. મોદીએ કહ્યું કે 50 દિવસ બાદ સામાન્ય જનતાની મુશ્કેલીઓ ઓછી થશે, જ્યારે ભ્રષ્ટાચારીઓની મુશ્કેલીઓ વધતી જશે. મોદીએ બેંકમાં થતી ગેરરીતિ પર પણ નિશાન સાધ્યું. મોદીએ કહ્યું કે હવે બેંકમાં જઈને જે કોઈ પણ સીધા નાણાં બદલાવી આવ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવાની શરૂ કરાઈ છે.
પીએમ મોદીએ કહ્યું છે કે જ્યાં સુધી લડાઈ જીતીશું નહીં ત્યાં સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ जारी રહેશે। उनको डराने के प्रयास हुए, अफवाहों का बाजार गर्म किया गया, लेकिन जिसको अनपढ़ कहते हैं, अशिक्षित कहते हैं, उसकी कॉमन सेंस ने इस बातों में बहकावे में आया बिना देश की भलाई के निर्णय का साथ दिया। किसी ने भी ताकत लगाने में कसर नहीं छोड़ी है। जिससे जो हुआ वो सब करने की कोशिश की है, लेकिन 125 करोड़ देशवासियों के संकल्प के सामने ये 70 साल से मलाई खाने वाले लोग कभी टिक नहीं सकते, जीत नहीं सकते। और देश कभी हार नहीं सकता है दोस्तों। 125 करोड़ का देश कभी पराजित नहीं हो सकता है। ऐसे मुट्ठी भर लोगों से देश कभी झुक नहीं सकता है। कुछ लोगों को लगता था कि बैंक वालों को पटा लो, सब काला धोल सफेद हो जाएगा। अरे काले गोरे के खेल वाले, आप तो मरे, वो बैंक वालों को भी मरवा दिया। कैसे कैसे लोग जाल में फंस रहे हैं। 50 दिन के बाद ईमानदार लोगों की तकलीफ कम होना शुरू होगा। મુંબઈના દરિયા કિનારે અરબ સાગરના મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બનાવવામાં આવી રહ્યું છે, જેમાં શિવાજીની વિશાળકાય મૂર્તિ મૂકવામાં આવશે। તો કેવું હશે આ સ્મારક અને કેવી હશે તેમાં સુવિધાઓ? મુંબઈમાં અરબ સાગરના એક ટાપુ પર છત્રપતિ શિવાજી સ્મારક તૈયાર કરવામાં આવી રહ્યું છે। 15 વીઘાના આ ટાપુ પર સ્મારક દરિયાકાંઠાથી 1.5 કિલોમીટર અંદર હશે। આ સ્મારકમાં શિવાજી મહારાજની મૂર્તિની ઊંચાઈ ઘોડા સહિત 192 મીટરની છે। ઘોડા પર બેઠેલા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિની ઊંચાઈ 114.4 મીટર છે। આ સ્મારક લગભગ 13 હેક્ટરના વિસ્તાર પર બનાવવામાં આવશે। આ સ્મારકમાં એક સમયમાં 10,000 લોકો તેની મુલાકાત લઈ શકશે। આ સ્મારક પર એક એમ્પી થિયેટર, મંદિર, ફૂડ કોર્ટ, લાઇબ્રેરી, ઓડિયો ગાઇડેડ ટૂર, 3D 4D ફિલ્મ, એક્વેરિયમ જેવી સુવિધાઓ હશે। પરિયોજનાનો ખર્ચ 3,600 કરોડ રૂપિયા હશે, જેમાં પ્રથમ તબક્કાનો ખર્ચ 2,500 કરોડ રૂપિયા હશે। છત્રપતિ શિવાજીનું આ સ્મારક વિશ્વનું સૌથી મોટું સ્મારક હશે। આનું પ્લેટફોર્મ 77 મીટર હશે। આ પ્લેટફોર્મ પર ઘોડા પર બેઠેલા શિવાજીની મૂર્તિ 114 મીટર હશે। અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી પણ મોટી શિવાજીની મૂર્તિ હશે। પદ્મભૂષણથી સન્માનિત રામ સુતાર આ સ્મારકની ડિઝાઇન તૈયાર કરવાના છે। રામ સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિની ડિઝાઇન પણ તૈયાર કરી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। બીએસએફની સાથે હાથ મિલાવીને બોર્ડર ટુરિઝમ વિકસાવવા આયોજન કરાયું છે। ગુજરાત પ્રવાસન નિગમ અને બીએસએફ બનાસકાંઠામાં ખાસ ટુરિસ્ટ સર્કિટ બનાવી આ વિસ્તારને પ્રવાસન નકશા પર મૂકવાની યોજના ધરાવે છે, જેનો પ્રારંભ આજથી થશે। બોર્ડર ટુરિઝમમાં પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પરની ફેન્સિંગ સુધી જવાનો રોમાંચ ઉપરાંત બીએસએફ જવાનોની રિટ્રીટ પણ માણી શકશે। રણોત્સવ બાદ સરકારે ટુરિઝમને વિકસાવવા વધુ એક નવા સેક્ટર પર પસંદગી ઉતારી છે। પ્રવાસીઓ શનિ અને રવિ એમ 2 દિવસ બનાસકાંઠાના સુઈ ગામ નજીક ભારત પાકિસ્તાની સરહદે સીમા દર્શન કરી શકશે। નજીકના પ્રવાસન સ્થળો જેવા કે નડા બેટ, જેસોર, રીંછ અભયારણ્ય જેવા સ્થળો સાથે પ્રવાસીઓ સર્કિટ બનાવી પ્રવાસ કરી શકશે। આ નવતર અભિગમની સાથે પ્રવાસીઓને સૈનિકો સાથે રહેવાનો રોમાંચ મળી રહેશે। આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ આવે છે। આ ઉપરાંત ગુડખર અભયારણ્ય અને અફવાટ રણને પણ પ્રવાસીઓ માણી શકશે અને આસપાસના વિસ્તારમાં નળેશ્વરી માતા મંદિર, પાટણનું પટોળા હાઉસ, બાલારામ પેલેસ, અંબાજી મંદિર જેવા સ્થળોને પણ આવરી લેવાશે। અહીં રિટ્રીટ સાથે બીએસએફ ફ્યુઝન બેન્ડ અને કેમલ શો પણ પ્રવાસીઓ માણી શકશે।
બીએસએફ જવાનો કેવી રીતે સરહદ પર સુરક્ષા કરી રહ્યા છે તેનાથી પ્રવાસીઓ વાકેફ થશે અને જવાનોને મળી શકશે. આ ઉપરાંત નેશનલ જિયોગ્રાફિક ચેનલ બીએસએફ પર બનાવેલી ફિલ્મ પર પ્રવાસીઓને જોવા મળશે. શરૂઆતમાં 2 દિવસ દરમિયાન 450 થી 500 વ્યક્તિઓને બોર્ડર પર લઈ જવા માટેની બીએસએફ પરમિટ જારી કરશે. તો આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરના ઉરીમાં આતંકી હુમલા બાદ ભારતે કરેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાથ સુમેળભર્યા નથી રહ્યા તે સૌ કોઈ જાણે છે. આવા સમયે પાકિસ્તાન દ્વારા 440 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેતા માછીમાર સમાજ માટે આ નિર્ણય આશ્ચર્યની સાથે મોટી ખુશી લઈને આવ્યો છે. પાકિસ્તાનના નિર્ણયને આવકારતા ગુજરાતના માછીમારો અને બોટ માલિકો એવું પણ ઈચ્છી રહ્યા છે કે માછીમારોની સાથે તેઓની રોજીરોટી કહી શકાય તેવી બોટોને પણ પાકિસ્તાન મુક્ત કરે તેવું પણ માંગણી કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલમાં 500 થી વધુ ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધક છે. ત્યારે પાકિસ્તાને 440 જેટલા માછીમારોને 2 તબક્કામાં છોડવાનો નિર્ણય કર્યો છે, જેમાં આવતીકાલે 221 માછીમારોને મુક્ત કરવામાં આવશે, જ્યારે 2 જાન્યુઆરીએ 219 માછીમારોને મુક્ત કરવામાં આવશે. પરિવારના લોકો કેટલા સમયથી પાકિસ્તાની જેલમાં બંધ હતા, એને પોતાના પરિવારના લોકો આવવાથી ખૂબ આનંદ થયો છે. સરકાર પાસે અમારી માંગણી એવી છે, ભારત સરકાર પાસે, કે આ જ રીતે પાકિસ્તાનના પણ ઘણા માછીમારો અહીંયા ઘણા સમયથી ભારતની જેલમાં બંધ છે. તો માછીમારો આખરે માછીમારી હોય છે અને આ ગરીબ માછીમારો હોય છે, એને પણ એમની સજા પૂરી થઈ ગયા પછી અહીંથી તાત્કાલિક ભારતની જેલોમાંથી મુક્ત કરવી જોઈએ. છોટાઉદેપુરના જિલ્લાની જિલ્લા ન્યાયાલય શરૂ કરવામાં આવી છે, જેનું મુખ્ય ન્યાયાધીશના હસ્તે મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું. હવે વાત ભાવનગરની કરવામાં આવે તો ભાવનગરના માંડવીની મહિલા પર રેપ અને હત્યાના બનાવ બાદ આરોપીઓને પકડવાનું દબાણ સરકાર પર ઊભું કરવામાં આવી રહ્યું છે. પાટીદાર સંસ્થા એસપીજીએ જે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ કર્યા બાદ હવે પાસના કન્વીનરોએ 30મી તારીખે ગાંધીનગર ઉપવાસ છાવણીમાં ઉપવાસ કરીને જાહેર સભા યોજવાની તૈયારીઓ કરી છે. પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ આજે સેક્ટર 7 પોલીસ સ્ટેશન પાસેથી ઉપવાસ કરવાની મંજૂરી આપી છે. જોકે તેઓ સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્ય સરકાર મંજૂરી નહીં આપે તો પણ તેઓ 30મી તારીખે પ્રતિક ઉપવાસ કરશે અને ઉપવાસ છાવણીમાં જાહેર સભા કરીશું. ગુજરાત સરકારને અને તંત્રને 3 દિવસની મૌન રેલીઓ કરવાનું અલ્ટિમેટમ હતું. સરકારે અને તંત્ર દ્વારા હજી સુધીમાં કોઈ આરોપીઓ બીજા પકડવામાં આવ્યા નથી. તંત્રની ઢીલી નીતિને લઈને અમે લોકોએ ગુજરાતમાં 22 જગ્યાએ જિલ્લા તાલુકામાં મૌન રેલીઓ કાઢી છે અને હજુ પણ આજે અને આવતીકાલે પણ રેલીઓ નીકળશે. હવે પછીનો અમારો કાર્યક્રમ જો સરકાર દ્વારા કે તંત્ર દ્વારા આને ગંભીરતાથી લેવામાં નહીં આવે અને સાચા આરોપીને પકડવામાં નહીં આવે તો 30 તારીખે અમે ગાંધીનગરમાં સેક્ટર 6 ખાતે ઉપવાસ છાવણીમાં પાટીદાર સમાજના અને અન્ય દરેક સમાજના લોકો ઉપવાસ ઉપર બેસીશું. મહેસાણા એપીએમસીમાં 40 વર્ષ બાદ ભાજપે સત્તા કબજે કરી છે. સહકારી અગ્રણી નટુભાઈ પટેલ પાસની માર્કેટયાર્ડ ભાજપે આંચકી લીધા બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે ચેરમેન પદે પૂર્વ મંત્રી ખુટભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે ડીએમ પટેલની વરણી કરાઈ હતી. તો આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે જોટાણા અને મહેસાણા માર્કેટયાર્ડમાં ભાજપની સત્તા હસ્તગત કરવા બદલ સહકારી અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા. તો તેમણે આવનારા સમયમાં માર્કેટયાર્ડનો વિકાસ ઝડપી બને તેના પર પણ ભાર મૂક્યો હતો. મહેસાણા માર્કેટયાર્ડની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી હતી, જેમાં ચેરમેન તરીકે પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પક્ષના સહકારી અગ્રણી શ્રી ખોડાભાઈ પટેલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એવી જ રીતે વાઇસ ચેરમેન તરીકે શ્રી ડીએમ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને આ બંને સંસ્થાઓ એ ભારતીય જનતા પક્ષના નિયંત્રણમાં વહીવટમાં આવી છે. નરેન્દ્ર મોદીને બિરલા અને સહારા કંપનીએ કરોડો રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ તાજેતરમાં રાહુલ ગાંધીએ કર્યો છે, જે અંગે આજે રાજકોટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ખુલાસો માંગ્યો હતો અને જણાવ્યું હતું મોદી આ અંગે ખુલાસો જાહેર કરે કે હકીકતમાં બિરલા અને સહારા કંપની પાસેથી આ પૈસા લીધા છે કે નહીં, અને તેના વિરોધ સ્વરૂપે આવતીકાલથી રાજ્યમાં યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા રોકો આંદોલન કરશે. આ વાતને લઈને યુવક કોંગ્રેસ આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં
દરેક જિલ્લે તાલુકે પ્રદેશ કક્ષાએ આંદોલન કરશે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. નોટબંધીના 50 દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે નોટબંધીનો 46મો દિવસ હતો, ત્યારે મોટા ભાગના લોકો હજુ પણ કેશલેસ છે. 46મા દિવસે પણ પરિસ્થિતિ જેમની તેમ હતી, કેમ કે એટીએમમાં આવશે ત્યારે મળશે તેવી સ્થિતિ છે. કાલે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે, ત્યારે લોકોની હાલાકી વધી છે તેવી પૂરેપૂરી સંભાવના છે. નોટબંધી બાદ બદલતા નિયમોને લીધે પણ લોકો ખૂબ જ પરેશાન થયા છે, કેમ કે બેંકમાંથી પૂરતા રૂપિયા ઉપાડી શકતા નથી અને 24,000ના બદલે મોટાભાગની બેંક 10 કે 5,000 રૂપિયા આપે છે. તો બીજી તરફ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈનું અનુમાન છે કે એટીએમની લિમિટ પૂરી થવામાં જાન્યુઆરી મહિનો પણ નીકળી શકે છે. એસબીઆઈએ નોટ છાપનાર અને બેંકોને પૈસા આપનાર આરબીઆઈએ છેલ્લા 6 વર્ષનો ડેટા તપાસ કરી રહ્યો છે, જે લોકોને દરેક મહિને કેટલા રૂપિયાની કેશની જરૂર પડે છે. નોટબંધીનો સમય પૂર્ણ થવામાં માત્ર 6 દિવસનો સમય બાકી રહ્યો છે. નોટબંધીના 44મા દિવસે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાનગી બેંકો સહિત રાષ્ટ્રીયકૃત બેંકોમાં ₹2,000ની નોટ મળી રહી છે. ₹2,000ની નોટ મળતા બેંકમાં ઓછી રકમવાળા ખાતા ધારકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે આજે એટીએમ બહાર લોકોની લાઈન જોવા મળી ન હતી. અત્યારે શું છે, આપણા ઇન્ડિયામાં એક નિયમ છે કે જ્યાં શોર્ટેજ લાગે એનો ભરાવો ચાલુ કરી દેવાનો. મૂળ તકલીફ એની છે. શું કે ભાઈ તકલીફ લાગે એટલે જલ્દી ભરીને આપણી જોડે થપ્પી રહેવા દો. પણ બધા જો આ રીતે કરવા જશે તો શોર્ટેજ રહેવાની જ છે. 500 ને 100ની નોટો વધારે રાખવી જોઈએ, તો શું રનિંગ પેલું આજે જે ચેન્જ વખતે તમને તકલીફ ના પડે. કા પેટીએમ જેની જોડે હોય છે ત્યાં એમને તકલીફ નથી. શું बाकी जो चेंज 500 आई जैसा तो एकदम रिलीज થઈ જશે એમ. 2000 की एक नोट निकलती है और छूटों की बड़ी परेशानी पड़ रही है. सामान्य तो हो रही है धीरे लेकिन बाहर छूटे होने लेने में भी प्रॉब्लम पड़ रही है हम लोगों को. कभी एक एटीएम में 500 की मिलती है, कभी ज्यादातर तो 2000 की मिल रही है. તો સમાચારના અંતમાં વાત કરીએ ગતિશીલ ગુજરાતના બણગા ફૂંકતી સરકારની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. જી હા, ભાવનગરના ભરતનગરના વિસ્તારમાં લોકો ગરવી હોણા છે. આવી કડકડતી ઠંડીમાં મકાન ન મળતા લોકો રસ્તા પર રાત ગુજારી રહ્યા છે. કેમ છે ગરવી હોણા? સરકારના પેટનું પાણી કેમ હલતું નથી? આવો નજર કરીએ સમગ્ર મામલા પર. ભારતનગર વિસ્તારના 500 થી વધુ લોકોના ઘર છીનવાઈ ગયા છે. લોકો રસ્તા પર ઠંડીમાં રાત વિતાવી રહ્યા છે. આવી ઠંડીમાં રાત વિતાવવા લોકોને જોઈને અહીં સવાલ એ થાય છે કે સરકાર હાઉસિંગ બોર્ડ દ્વારા કેમ કોઈ પગલાં લેવાતા નથી. આ લોકોએ અનેકવાર આંદોલન કરી કલેક્ટરને રજૂઆત કરી છે અને તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકો રસ્તા પર રાતવાસો કરી રહ્યા છે. 20/7/2014ના વરસતા વરસાદે પીકે સોલંકીએ વરસતા વરસાદે માણસોને બહાર કાઢી લાઇટ પાણી કપાવી નાખી અને રોડ ઉપર લાવી દે છે. આજે 3 વર્ષ થવા આવ્યા છતાં અમારા એમએલએને જરા પણ અમારી પડી નથી. 5 દિવસ સુધી ઠંડીમાં રોડ ઉપર સૂતા હતા, અમારી પાસેથી પસાર થઈ જાય છે, દાંત કાઢતા જાય છે, પણ અમારી કદર કરી નથી. આ વિસ્તારમાં 400 જેટલા મકાનો જર્જરિત હાલતમાં છે. લોકોના માથે મોત ઝઝૂમી રહ્યું છે. કેટલાક લોકો દીવાના સથવારે રસોઈ કરી રહ્યા છે, તો કેટલાક લોકો પોતાની રોજી કમાવાના કામો પણ ફાનસના સથવારે કરી રહ્યા છે. બાળકો ફાનસ અને દીવડાઓના અજવાળે અભ્યાસ કરી રહ્યા છે. ખખડધજ મકાનો ક્યારે તૂટી પડે તે નક્કી નથી, માટે લોકો ઘરની બહાર વસવાટ કરી રહ્યા છે. સાહેબ, આ 3 વર્ષ આ મકાન ખાલી કરાવ્યા છે. પહેલા એમ કીધું કે તમે મકાન ખાલી કરો ને ભાડે રાખો ને એટલે તમને 2,000 ભાડું દેવું. કાંઈ ભાડું દીધું નથી કાંઈ, અને છેતરીને ખાલી કરાવ્યા છે. અને અત્યારે 2 ઘર થઈ ગયા છે. નાના છોકરા ને મચ્છર કરડે છે, લાઇટ પાણી નથી કાંઈ, અને બધું જે બિચારા ભાડા ભરી નહોતા આપતા એ આમનામ રહેવા આવ્યા જ બિચારા તૂટેલા ફૂટેલામાં નાના બચ્ચા લઈને. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ રાજકીય આગેવાન ફરક્યું સુદ્ધા નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગર એસી ચેમ્બરમાં બેસેલી સરકાર આ લોકોને ઘરનું ઘર આપે છે કે કેમ. નીતિન સોની સાથે વીટીવી ન્યૂઝ, ભાવનગર.